જય માતાજી, કેમ છો બધા મજામાં ને? આ અમારો પહેલો બ્લોક છે. આ પહેલો બ્લોક ઉતાર્યો છે, હજી કોઈ ઉતાર્યું નથી, એમને આવડતું નથી, એમને ઉતાર્યું છે. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને શેર કરજો. કે ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમારા બધા આવ્યા છે, તમને લાક્ષી ખાવે છે, ખીચડી છે, લાક્ષી છે, ટમાટરનું છે. ભાઈ ને ઈચ્છા નાખતું હોય કે દીદી ને ભાઈ ભાઈ આવ્યા છે દવાખાને. એક બાવળું, એક ભાઈ જાગે છે, એક દીદી હુઈ ગઈ. જો તમે દવાખાને આવો તો મમ્મી ને વાંડો થયા છે, મમ્મી તેદી વાંડો થયા છે. ભાઈ બે લાવ્યા છૂટી દે, એ છૂટી આવી દે છૂટે નવા કપડા પહેરવાના છે. તમારા મારા રાખી છે, ખીચડી છે, ટમાટાનું છે, તાકે અમાર જવાય છે તો બધા આવી જશે. એ બધા આવી ગયા તો હવે જમવાનું કરવાય છે, તો બધા બનાવશે. હવે આ બધા દિશા જાય છે, આ બધા બંધ જાતા, આ બધા પતંગ સગાવે છે, આ બધા ખાજે બેઠા છે, આ બધા દોરે છે. જો ગાય ડુઈટ બહુ રોવે છે. આ ગોળીનો ઢોફાની થઈ ગયો છે. આ છે કેનું બેન, અને અમારા ઘરે ગલુડું આવ્યું છે. જો આયા ગલુડું આવ્યું છે, ત્યાંનું ગલુડા રમાતી હોય જોઈજો. કેનું ગલુન બોલાય તો અમારા ઘરે આવું છે તારે ખાવા, હોટલી ખાવા આવું? હોટલી ખાવા શું કરે છે? હોટલી ખાવા આવે કે? બોલાય કુકુ શું કરે છે? કુકુ શું કરે છે કે? આ જો કેનું કુકુને રમાડે છે. કુકુને રમાડતો હોય કેનું બેન. હવે આનું કરવી આવો, હાલો. હવે આપણા ભાઈ શું કરે છે? દીદીને ભાઈ બે, દીદીના ભાઈ બે રમતા હોય. એમાં દીદીને ભાઈ બે રમતા હોય, કેનું બેન હિંચકા નાખતા હોય. કેનું બેન હિંચકા નાખે છે. દીદીને ભાઈ છે અમારો, એનું નામ છે ધ્રુતિ અને એકનું નામ છે ધ્રુવિત. ભાઈનું નામ ધ્રુવિત ને દીદીનું નામ ધ્રુતિ. આમાં બ્લોગ બનાવી છે, અમે બ્લોગ બનાવી છે. કારણ હું 12 મંદી જાતી હોય કા કે જો ભાઈ જાગે છે, ઉકાળા કરે છે. એ જાગ્યો છે, ટકો ઉકાળા કરતો હોય. અમારે 2 બાવલા છે કા. જો આવા ગુંગડા ગણતી હોય બેઠી બેઠી, એને કઈ બોલતા આવડે નહીં. અમારા માટે લાપસી છે. આ બીજની લાપસી કરી નથી, અષાઢી બીજની, એટલે અત્યારે અમે લાપસી કરવી છે. હા, તમારે લાપસી ખાવી હોય તો વી આવજો. આજ ગુરુવાર છે, ગુરુવારની આજ લાપસી કરવી છે એવી અમે. મિત્રો તો આ મારા મમ્મી રોટલા બનાવે છે, તો આગળ અમારા ખાવાના ટાઈમ થઈ જાય. અત્યારે મારે 12 વાગી જશે. અત્યારે હું
લાપસી છે. લાપસી છે ને તે મારી બેન અત્યારે ખાવા આવી. ખાઈને પછી પાછી નિશાળે જાય. નિશાળે પછી 5 વાગે આવશે તો અમારા ઓલા એક ધ્રુવી છે, ધૂતી છે, એ ઉડાવવા બાવલા છે. ધ્રુવી ને ધ્રુવી છે ઉડાવવા બાવલા બે. તો અમે એને આગળ દેખાડશું. ઈ પછી દેખાડશું અમે. એ શું તમને દેખાડશું. જો અમારા માસી અમારે આવા રોટલા બનાવે અને આવડતા નથી એમ કે મારી માસીને આવડતા નથી. આવડતા નહીં તો મને આમ કે મને નથી આવડતા. હાલો તો હવે હું ઓલા ગટિયાને દેખાડું. તોય જો આ ગટિયા, બે ગટિયા છે. એકનું નામ ધ્રુવી છે, એકનું નામ ધૂતી છે. તો જો ગાઈસ બધા અમારા ઘરે મહેમાન આવ્યા છે. અમારી ઘરે જો બધા બધા જમવા બેઠા છે. તો હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો. હવે અમે એટલા બધા આવ્યા છે. તો લાપસી છે. એટલા બધા આવ્યા છે. તો અમારે રોટલાનું શાક અને ઓલો રોટલો છે. હાલે કે અને રીંગણા હું તમને બટાકાનું બધાને બતાવું કે હે? તમને બધાને બતાવું છું. જો તમને બધાને બતાવું. હા, બધાને બતાવી મહેમાન આવ્યા છે. જોઈ લો બધું. જોઈ લો ભાઈ. ઓછું જવાનું. જો ગાઈસ આ અંદર માણસો છે ઘરે આવ્યા. ઓલા પણ અમારો મોટ છે 0. અમે આયા વિડિયો શૂટ કરવા આવ્યા છીએ. તો અત્યારે કોઈ પતંગ દેવું નથી સગાવતું. પતંગ સગાવતા હોય ને તો હું સગાવું, પણ અત્યારે કોઈ સગાવે નહીં. 12 વાગ્યા અને હવે આ ગાયું ઊભી છે. ઓલા પણ મારી બેન ઓલી ગાયુંને તગડે છે. જો ગાયું હાલવા મળી છે હવે. તો અત્યારે હું આયા રમું છું અને ગાયો હજી જાતી નથી. હે તો હું તગડું છું તોય ન જાતી. હે પેલી ક્યાંનું ખોટી લઈને મારે છે. એટલી બધી ગાઉને ન મરાય. બસ હવે આટ કરવી આય એ વહી જાહે. તો આ વિધાનીઓ છે એ જો એની રીતે બ્લોગ બનાવતો હોય એને કાંઈ બીજાને આવડતું નથી બોલતા બરોબર. એને શીખવાનું હોય. હજી કાંઈ એટલું બધું કાંઈ આવડે નહીં બરોબર. એને કાંઈ બ્લોગ બનાવતા નથી આવડતું. પણ શું કરું, આ તો શીખવી અમારે. કંઈ ખબર અમને પડતી નથી બરોબર. તો અમે શીખવી. આ છે વિધાનીઓ. બોલ હવે તું તારે જે બોલવું. હવે આપણે ઓલું નથી લેવાનું, ઓલું આયો લગાડવાનું. કયું લગાડવાનું? ઓલું નસ મારા પપ્પાએ લીધું આયા. કયું પણ માયા કલું આયા. એ તો માયક તો સુરત છે એટલે સુરતથી એટલે મંગાવવાનું છે. આ તોય આમાં સારો અવાજ આવે છે એટલે વાંધો ન આવે. તો હવે અમારે રોડે વિડિયો ઉતારવાનો છે. તો આ કેનું આવે? આ કેનું આવે છે? કેનું બે શબ્દ બોલે છે? બોલો. જો આ તો એમાં ફોટો દેવાય તો અમાર ગાય મે ગાય તગડી રાખી છે. તો જો તમારે આયા ખાવ હોય તો રાખી. તમારે આયા કે બની ગયું છે તો તમને મને ખાવા આવજો નાના બાળ નબાડવા. તો તમને ફોટો આપજો મને. આ જો કેનું કહે છે ફોલો અને છે ને સબસ્ક્રાઈબ કરજો. બિચારી એને નવી ચેનલ ખોલી છે હજી. એને કાંઈ બોલતા આવતું નહીં. ગોગડા વાયરા કરે આતો છે. અને આ જો આ ગોગડા વારો બીજો આવી ગયો છે. સબસ્ક્રાઇબ અને લાઈક ફોલો કરી દેજો. અમારો બ્લોગ જોવામાં તમારે મસ્ત સરસ લાગ્યો હોય તો તમે આ વિડિયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો કરી દેજો. ટાટા.